जय गणेश, जय श्री कृष्ण, जय हाटकेश। चिरंतन हरिप्रसाद पटनी, વડોદરા ગુજરાતથી આ ભક્તજનોને સાદર પ્રણામ કરે છે। શ્રીમદ ભાગવત, હા, આ અમૃત શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ, ખરું ને? એકવાર હું જ્યારે નર્મદાની નગરીમાં માલસર ગયો હતો ત્યારે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો જોઈને જાણે ક્ષણિક સમાધિસ્થ થઈ ગયો હતો। કારણ એ પવિત્ર ભૂમિ એટલે માલસર, હા માલસર, જ્યાં પરમ પૂજ્ય સ્વર્ગીય શ્રી ડોંગરે મહારાજે એક બે નહીં પરંતુ 33 વખત શ્રીમદ ભાગવતની કથા ભક્તજનો સમક્ષ શબ્દ પુષ્પિત કરી હતી એવું જાણવા મળ્યું। ત્યાં કોણ જાણે કેમ મને 3 વખત એક દિવ્ય વાણી મારા કર્ણ દ્વારા શ્રવણ થઈ કે સંક્ષિપ્ત ભાગવતની રચના કરો। બસ જાણે શ્રીમદ ભાગવત તો ઘરે જ દેવ દિશામાં બિરાજમાન હતું જેને મારા માતુશ્રી વીણા એમણે 9 વાર વાંચ્યું હતું। મુરબી વડીલ માતુશ્રીના આશીર્વાદથી મેં શ્રીમદ ભાગવતનું પહેલાં તો સંપૂર્ણ પઠન કર્યું, મનન કર્યું, વાંચન કર્યું, સમજ્યો અને સંક્ષિપ્ત શ્રીમદ ભાગવત સરિતા હાટકેશ કૃપાથી શબ્દર્થ થઈ, જે આપ શ્રોતાજનોની સમક્ષ મૂકતા મને અતિ આનંદ થાય છે। તો ચાલો શ્રોતા ભક્તો, આપણે સંક્ષિપ્ત શ્રીમદ ભાગવતનો રસાસ્વાદ માણીએ। જય શ્રી કનૈયા લાલ કી જય। ચિરંતનભાઈ, તમને આ સંક્ષિપ્ત ભાગવત કથાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિસ્તારથી જણાવશો? સતયુગમાં ભાગવત કથાનું 7 દિવસ પઠન, શ્રવણ અને સંસ્મરણ થતું હતું। સમય પાણીની જેમ વહી રહ્યો છે। કળિયુગ શરૂ થયો ત્યારથી પાપ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે। હવે તો આ કળિયુગનો પણ અંત સાવ નજીક છે। મનુષ્ય પોતાની ધન કમાવાની દોડધામમાં ભૌતિક સુખ સગવડ પાછળ ગેલો બન્યો છે અને ભૂલી ગયો છે કે આ મનુષ્ય યોનિમાં જે જન્મ મળ્યો છે તેનો સદુપયોગ કેમ કરી લેવો। આહાર, નિંદ્રા, મૈથુન અને વ્યવહાર તો પ્રાણીઓ પણ કરે છે, પરંતુ કળિયુગના મનુષ્ય પાસે સમયના અતિ અભાવને કારણે સર્વે ઇન્દ્રિયોને વશ કરી સંપૂર્ણ મન એકાગ્ર કરીને ભાગવત કથાનું પઠન, શ્રવણ અને સંસ્મરણ કરવું એ દિવસે દિવસે મુશ્કેલ તો શું પરંતુ અશક્ય થઈ રહ્યું છે। તેથી જ ઈશ્વર પ્રેરણાથી શ્રીમદ ભાગવત કથાનું પઠન, શ્રવણ અને સંસ્મરણ કરી તેનો માખણ રૂપી સાર માત્ર 7 કલાકમાં જ ભેટ આપવાની મને અંતઃ પ્રેરણા થઈ છે। પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ તેમજ અન્ય ભાગવત રચયિતાઓના ભાગવતનો યથાર્થ સારાંશ કાઢવાનો પ્રયત્ન કર્યો છે। આ સંક્ષિપ્ત ભાગવતની કથા સાંભળતા પહેલા આપણે શ્રી કૃષ્ણ પરમ યોગ પુરુષને વંદન કરીએ છીએ, ત્યારબાદ રાજા પરીક્ષિતને વંદન કરીએ અને પછી સુખદેવજીને વંદન કરીએ અને ત્યાર પછી શ્રી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજને પણ આપણા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ। વેદન કા અંત નહીં और पुराणों का पार नहीं। મનુષ્ય જીવન ઘણું થોડું છે અને કળયુગમાં તો વળી માનવીનું આયુષ્ય 60-70 વર્ષનું જ થયું છે। તેથી કળયુગમાં અલ્પ સમયમાં માત્ર 7 કલાકમાં સંક્ષિપ્ત ભાગવત સ્મરણથી માર્ગદર્શન મળે તેથી એવી રચના કરવાનો મેં પ્રયત્ન કર્યો છે। રાજા પરીક્ષિતને 7 દિવસમાં સદગતિ પ્રાપ્ત કરી છે અને તેમનો ઉદ્ધાર થયો છે। ચાલો આપણે સુખદેવજી જેવા વક્તા અને પરીક્ષિત જેવા શ્રોતા થવાનો પ્રયત્ન કરીએ। તેથી જ આ 7 કલાકનું સંક્ષિપ્ત ભાગવત ગ્રંથ રચવાની અંતસ પ્રેરણા થઈ છે।
ચિરંતનભાઈ, આજના કળયુગમાં માનવ કલ્યાણ માટે તમારી શી પ્રાર્થના કે સંદેશ છે? માનવતાના કલ્યાણ અર્થે સમયના સોપાનને એવી પ્રાર્થના કરીએ કે નજીકના ભવિષ્યમાં પુનરાવર્તિત થનારો સમય ફરી આ વિશ્વને સતયુગના સોનેરી યુગની ભેટ આપે, જેમાં મનુષ્ય નિસ્વાર્થ ભાવે માનવતાના પ્રેમાળ પંથના પુનિત પગલા માંડી ભાગવત શ્રીમદ ભાગવતનો પઠન કરે, શ્રવણ કરે અને સંસ્મરણ કરે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. જીવ આનંદ શોધે છે, પરંતુ આ આનંદ ક્ષણનો છે. વળી ભૌતિક સુખ ક્ષણિક હોય તે માયાના વિવિધ રૂપોમાં એ જ આનંદ અને શાંતિ શોધવા નિસહાય ફાંફા મારે છે. પરંતુ તે પરમ આનંદ જે તેની અંદર જ રહેલો છે તેને શોધવાનો લેશ માત્ર પણ પ્રયત્ન કરતો નથી. મનુષ્ય કોઈ જગ્યાએ આ પરમ આનંદ માટે ભટકવાની જરૂર જ નથી, પરંતુ માત્ર સ્વને ઓળખવાની જ જરૂર છે. આનંદના ઘણા પ્રકાર તૈત્તરીય ઉપનિષદમાં બતાવ્યા છે, જેમાંના બે મુખ્ય છે. એક આનંદ સાધનજન્ય છે અને બીજો સ્વયં સિદ્ધ. સાધનજન્ય આનંદ જે વિષયને લગતો છે તે ક્ષણિક છે. તે સાધનાના કે વિષયના નાશને અંતે લુપ્ત થઈ જાય છે. જ્યારે પોતાની કે સ્વની અંદર રહેલો શાશ્વત આનંદ યથાર્થ ગુરુના માર્ગદર્શન હેઠળ જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ કે નિષ્કામ અને નિસ્વાર્થ કર્મ ભાવથી અસ્ખલિત વહેતો જ રહે છે. મનુષ્ય અવતાર દુર્લભ છે. પૂર્વ જન્મોના કર્મ અનુસાર તેમજ મન, વિચાર અને કર્મ દ્વારા ઉદ્ભવેલ દ્રઢ ઈચ્છા એટલે કે વાસના ભોગવવા ઋણાનુબંધના આધારે મનુષ્યને આ સ્થૂળ શરીર પ્રાપ્ત થયું છે. જીવાત્મા આત્માનો અંશ છે અને આત્મા પરમાત્માનો અંશ છે. તેથી દ્રઢ સંકલ્પથી કરેલી ઈચ્છા એકવાર અજ્ઞાત મનમાં સ્થિત થઈ જાય તો તે પરિપૂર્ણ થઈને જ રહે છે. જો પરમાત્માની દરેક ઈચ્છા સાકાર થાય તો તેના અંશરૂપી આત્માની દ્રઢ ઈચ્છાઓ પણ પરિપૂર્ણ થાય જ છે. ભગવદ્ ગીતામાં પૂર્ણ યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે તે પ્રમાણે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત મનુષ્યનું કર્તવ્ય માત્ર ફળની આશા રાખ્યા વગર નિષ્કામ નિસ્વાર્થ કર્મ કરવાનું છે. ઈચ્છાઓ પરિપૂર્ણ કરાવવાનો અધિકાર માત્ર વિધાતાને જ છે. આ અધૂરી દ્રઢ ઈચ્છાઓ જ પ્રારબ્ધ કર્મ બનીને મનુષ્યની સાથે જન્મથી જ આવે છે. અન્યથા આ દ્રઢ ઈચ્છા વાસનાને જ્ઞાન, કર્મ અથવા ભક્તિપૂર્વક પરમ કરતા બ્રહ્મના ચરણમાં ધરી દેવાથી ઈચ્છાઓનો નાશ થાય છે. કર્મ માર્ગ એ નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે સુખ કે દુઃખનો ભેદ મનમાંથી કાઢી લઈ કર્મમાં બંધાયા વગર સ્થિત પ્રજ્ઞતા ધારણ કરવાથી કર્મો બાળી બ્રહ્મનો અર્થાત આત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે જ્ઞાન માર્ગમાં ઋષિ મુનિઓએ તેમજ મહાત્માઓ દ્વારા રચિત વેદો, ગ્રંથો અને શાસ્ત્રોનો સમજપૂર્વક અભ્યાસ, મનન અને અમલ કરી વાદ વિવાદમાં ઉતર્યા વિના ગર્વરૂપી પાઘડી પર બ્રહ્મના ચરણોમાં મૂકવાથી પણ બ્રહ્મ આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. અને પ્રેમપૂર્ણ ભક્તિ માર્ગ પ્રેમ ભાવથી સંપૂર્ણ સ્વયંને તેમજ સ્વયંનું સર્વસ્વ ભૂલી જઈ સંપૂર્ણ પ્રભુમય ભક્તિમાં તલ્લીન અને એક રૂપ થઈ જવાથી ભક્તિ માર્ગ સરળ બને છે અને બ્રહ્મ તેમજ આત્મ સાક્ષાત્કાર થાય છે.
ઉપરોક્ત ત્રણ માર્ગમાંથી કોઈ પણ એક માર્ગ અથવા ત્રણેય માર્ગનો સમન્વય કરવાથી જન્મો જન્મના 84 લાખ અવતારોમાંથી મુક્તિ એટલે કે મોક્ષ મળે છે. બ્રહ્મમાં આત્માનો વિલીનોમય થાય છે. જ્ઞાન મેળવવું સહેલું છે, પરંતુ ટકાવવું અઘરું છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે, એટલે સતચિત રૂપ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર ત્રણેય લીલામાં પરમાત્મા આનંદ પામે છે. ઉપનિષદથી ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. પરંતુ વ્યાસજી વિચારે છે કે ઉપનિષદની ભાષા તો ઘણી ગૂઢ છે, સામાન્ય મનુષ્ય તે સમજી શકશે નહીં. ઉપનિષદનું જ્ઞાન ઘણું દિવ્ય છે, પરંતુ આજના કળયુગમાં આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું છે, તેથી જ્ઞાન માર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય સુખદેવજીએ પ્રાપ્ત કર્યો તેવો હોવો જોઈએ, જે જન્મતા જ વન તરફ પ્રયાણ કરે છે અને પિતાને વ્યાસજીને કહે છે કે તમે મારા પિતા નહીં ને હું તમારો પુત્ર નહીં. વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે, કામ ક્રોધ મોહ બધું જ છોડો. પણ મનુષ્ય કંઈ છોડી શકતો જ નથી. વેદના 4 વિભાગો છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. વ્યાસજીને લાગ્યું કે કળયુગના માનવને જ્ઞાન માર્ગે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો અતિ કઠણ છે. કારણ જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે, યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને છે, અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે. ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનની અને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય છે. વ્યાસજીએ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું કે તાપત્રય વિનાશાય, અર્થાત દુઃખ એ મનુષ્યનો અને મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે, એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે, તેથી તેને આનંદ મળે છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર અને સુખમાં સાથ આપે તે જીવ. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં, પણ હૃદયથી કરવાના છે. હૃદય વંદન કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે. તેથી જ કહ્યું છે કે પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. દેવોને તો કેવળ સ્વર્ગમાં ભોગની જ ભૂમિ હોવાથી ભોગ જ મળે છે. ત્યાં પુણ્ય સત્કર્મો થતા જ નથી. તેથી જ દેવો પણ ભારતમાં જ જન્મ મળે તેવી પરમ ઈચ્છા ધરાવે છે. તેથી જ તો આપણો જન્મ ભારત જેવી પવિત્ર કર્મ ભૂમિમાં થયો તે જ આપણા અહોભાગ્ય સમજવા જોઈએ.